અમારી યુટ્યુબમાં ચેનલ તમારું સ્વાગત છે. તો મિત્રો, હું આજે તમને અંગૂઠા પરનું આ નિશાન વ્યક્તિનું ભાગ્ય બદલી નાખે છે વિશે જણાવું છું. તો મિત્રો, આ હાથના અંગૂઠા પરના ચિહ્નોનો અર્થ ચંદ્રનો આકાર અમુક સંકેત આપે છે કે તે શું સૂચવે છે. તમારા પણ હાથના અંગૂઠા પર અર્ધચંદ્ર છે. તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તે કેટલાક વસ્તુઓના ચોક્કસ સમયનો સંકેત આપે છે. અંગૂઠાના નખ ચંદ્રના આકારમાં હોઈ શકે છે. મતલબ, ચંદ્રનો આકાર એવો છે જે ઘણો મોટો છે. અંગૂઠાનો આખો અડધો ભાગ અંગૂઠા પર ઘેરાયેલો છે. ઘણા લોકોના હાથમાં ચંદ્ર હોતો જ નથી. ત્રીજો બહુ ઓછો અને નીચે દેખાય છે. તો તેના 3 પ્રકારના અર્ધચંદ્રમાં વ્યક્તિના અંગૂઠા પર દેખાય છે. શક્ય છે કે તમારા હાથમાં પણ આ ચંદ્ર હોય, પરંતુ તે શા માટે થાય છે અને જો હોય તો તેની અસર શું છે? અંગૂઠા પર ચંદ્રનો હોવું ઘણા સંકેત આપે છે. શું તેઓ વિશેષ છે કે ખોટા પ્રભાવ માટે આપવામાં આવેલું છે? દેવી ગુણ છે કે પછી કોઈ ગ્રહનો પ્રકોપ છે કે પછી આપણા કર્મનો પ્રકોપ છે? હું તમને જણાવવા માંગુ છું કે મારી જાણકારી મુજબ અને મારા સંશોધન મુજબ જે લોકોના અંગૂઠા પર આ ચંદ્રકાર હોય છે તે મોટા ભાગે દેવગુણ સંપૂર્ણ માનવામાં આવ્યું છે. જેમના હાથમાં આ ચંદ્રકાર હોય છે અને આ ચંદ્રકારમાં ખૂબ જ શુભ ગુણો હોય છે. તે ખૂબ જ શુભ સંકેત છે અને તે એવી રીતે છે કે મારા સંશોધન મુજબ જે લોકોના હાથ પર આ ચંદ્ર કોતરાયેલો છે તેમના પણ દેવી ગુણો છે. તેઓ માત્ર દેવગણના નથી, તેમનામાં દેવી ગુણો આ રીતે હાજર છે. દેવી ગુણ એટલે અલૌકિક ગુણ છે જે આ દુનિયામાં દરેક માણસમાં નથી. જેમ કે ઘણા લોકોની અંદર દેવી શક્તિ હોય છે, કેટલાકની અંદર દેવી રમતી હોય છે, કેટલાકમાં હનુમાનજી હોય છે અને કેટલાક અન્ય વિવિધ પ્રકારના ગુણો હોય છે. આ બાબત છે કે ઇન્દ્રિયો ધરાવતા આવા લોકો 6 ઇન્દ્રિયોના ખૂબ સારા માસ્ટર હોય છે. કારણ કે આવા લોકોમાં વિચારવાની અને સમજવાની શક્તિ કંઈક ખાસ હોય છે. આવી ખાસ વ્યક્તિની છાપ પરથી, વ્યક્તિની બોડી લેંગ્વેજ પરથી આવી વ્યક્તિ ઓળખી શકાય છે. આની સાથે તેમાં બીજા ઘણા ગુણો હોય છે. પણ હું ઈચ્છું છું કે મારાથી કેટલાક તમારી સામે મૂકવા, જેથી તમે જાણી શકો કે મેં દેવીના ગુણોની વાત કરી છે અને તેમના શબ્દો પણ આવા લોકો માટે સાચા સાબિત થાય છે. અને તમે આને ગમે ત્યારે ચેક કરી શકો છો. જ્યારે પણ તેઓ કંઈક બોલે છે ત્યારે આ લોકો ખૂબ જ સમજદારીથી વાત કરે છે. કારણ કે તેઓ શિક્ષિત છે અને સારા પરિવારમાંથી આવે છે અને તેઓ જે બોલે છે તે વારંવાર દેખાઈ આવે છે. જેમ કે તેમની બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ હોય છે, તેમનું મગજ ખૂબ તેજ હોય છે, તેમના ખૂબ જ મગજની વિચારવાની અને સમજવાની શક્તિને કારણે તેઓ જે બોલે છે તે સત્ય તરીકે દેખાય છે અથવા તો તેમના શબ્દો જે સાબિત કરે છે, તેઓ જે કહે છે તે સાચું છે. તો મિત્રો, એક પયંગબર ખૂબ જ સારો પયંગબર હોઈ શકે છે. હવે પયંગબર નો અર્થ પણ એક જ, એટલે કે અગાઉથી કહી દે, એટલે કે પહેલા બોલી દે. આ રીતે થશે ભાઈ, તને આ રીતે થશે, લોકો શાણા છે, હવે ભલે અનેક ફાયદા નુકસાન થાય, કોઈ વાંધો નથી, પણ તેઓ જે સમજે છે તે જ કરે છે. તેઓ જવાબદાર છે, પરંતુ તેઓ જવાબદારીઓથી દૂર રહે છે. તેઓ જવાબદાર બનવાનો પ્રયાસ કરે છે. તેમની પાસે અર્થ છે, પરંતુ તેમને તે કરવાની જરૂર નથી. તેમના બદલે કોઈ અન્ય જવાબદારી નિભાવે છે. આવા લોકો ખૂબ જ સુંદર હોય છે, જોવામાં આકર્ષક હોય છે. મેં અગાઉ કહ્યું તેઓ
ખૂબ શિક્ષિત અને બુદ્ધિશાળી છે. તેથી તેઓ તેમના જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ આ સારા હોદ્દા અને આદરણીય માર્ગો છે જ્યાં વ્યક્તિને સારું સન્માન મળે છે અને પૈસા પણ તેઓ આવા સ્થાનો પર બેસે છે અને ખુલ્લી આંખો સામે સ્વપ્ન દ્રષ્ટિથી જોવે છે. જો આ જીવનમાં અધતમ પ્રમોશન થતું નથી. શાળા અને ખાસ પૈસા પણ ઓછા છે. તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે અને તેમ છતાં તેઓ ખુલ્લી આંખે સપના અથવા અને તે ઈચ્છે તે જોવાનું પસંદ કરે છે અને તેમને જોતા રહે છે. આ સિવાય તેઓ ઈચ્છે છે કે હું દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છું. દરેક ક્ષેત્રમાં હું કંઈક ને કંઈક કરી રહ્યો છું. હું ક્રિકેટ, ડોક્ટર, એન્જિનિયર કે બીજું કંઈ હોવું સારું રહેશે. તેઓ ઈચ્છે છે કે હું આવું બનું. જીવનમાં આવા સપના પોતાના સિદ્ધાંતો હોય છે. તે સૈદ્ધાંતિક અને સિદ્ધાંતવાદી હોય છે, જેમાં ઘણી પ્રગતિ અને ખ્યાતિ છે. લોકો ખૂબ જ ઝડપથી જવાબદાર બને છે. તેઓ નાની ઉંમરથી જ જવાબદાર હોય છે. તેઓ વાંચન અને લખવામાં ખૂબ જ સારા હોય છે અને મિત્રો, તેઓ મહેનતુ લોકો તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે અને લાંબા આયુષ્ય પછી પણ તેમને કોઈ રોગ સરળતાથી થતો નથી. તેથી મિત્રો, તેમના હાથ પરનો ચંદ્ર આ લોકોને અન્ય ઘણા સંકેતો ગુણો આપે છે. જે લોકોના અંગૂઠામાં અર્ધચંદ્ર હોય છે, તેમની પત્નીઓ પણ તેમના જેવી જ હોય છે, અથવા જો તેઓ પત્નીની હોય તો પતિ સમાન હોય અને પત્ની ખૂબ જ સારી હોય છે. ઘરના સ્માર્ટ અને શિક્ષિત લોકો દરેક રીતે સપોર્ટ કરે છે. હવે સંશોધન કર્યા પછી આવા લોકોના પ્રેમ સંબંધો ખૂબ સારી રીતે વિકસિત થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. તેથી તેઓ પારિવારિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય અને સક્ષમ બને છે. તેઓ ધીરજવાન છે. ધીરજ ખૂબ સારી છે. અભિનેતાઓમાં તે હોય છે, જેના કારણે તેઓ ઝડપથી સફળતા મેળવે છે. જો સફળતા ઝડપથી ન મળે તો પણ તેઓ લાંબા સમય સુધી ટકી રહે છે. તેથી તેમને જીવનમાં ખ્યાતિ અને સંભાવનાઓ મળે છે. તેમની પ્રમોશન પ્રગતિ પૈસાથી વાત કરીએ તો પૈસામાં પ્રાપ્તિની સંભાવના ઘણી વધારે હોય છે. મિત્રો, અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂર કરજો. માહિતી પસંદ આવી હોય તો